સૌરાષ્ટ્ર એસપીજી આવ્યું છે પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં। એસપીજી અધ્યક્ષ કલ્પેશ રાંકે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે। ક્ષત્રિય સમાજે હવે પરસોત્તમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ। ક્ષત્રિય સમાજનો રોષ રાજકીય રંગ આપી રહ્યો હોવાનું પણ લાગે છે। એસપીજી પરસોત્તમ રૂપાલાને તમામ રીતે સહયોગ આપી મદદ કરશે। ટિકિટ રદ ન થાય તેવા પ્રયાસ કરાશે તેવું નિવેદન તેઓએ આપ્યું છે। ક્ષત્રિય આગેવાન અને પાટીદાર વચ્ચેની ઓડિયો બાબતે પોલીસને અરજી કરશે। પરસોત્તમભાઈ રૂપાલાને માફ કરી દેવું જોઈએ। તેમ છતાં પણ જો તેમનો ક્ષત્રિય સમાજનો રોષ રહ્યો છે એ રોષ ક્યાંક ને ક્યાંક રાજકીય રૂપ રંગ આપી રહ્યું હોય એવું લાગી રહ્યું છે। અને બેન દીકરીઓ વિશે અમે પણ રક્ષા કરી છે એસપીજી ગ્રુપ અને સરદાર પટેલ સેવા દળ। એસપીજી ગ્રુપ તમામ રીતે પરસોત્તમભાઈ રૂપાલાને તમામ રીતે સહયોગ આપશે અને તેમને મદદરૂપ થશે અને ટિકિટ રદ ન થાય એવા પણ અટાણે અમે પ્રતિબળો કામ કરીએ। તો પાટીદાર આગેવાનની સમાજની અપીલ। લલિત વસુએ પાટીદાર સમાજની અપીલ કરી છે। સોશિયલ મીડિયા પર કોઈ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ પોસ્ટ ન મૂકવા માટે અપીલ કરી છે। રાજકીય લોકો નિવેદનો કરી અને જતા રહે છે। ગામડાઓના લોકોને ભોગવવું પડે છે પરિણામ। તો ગુજરાતનો ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજ સામે નહીં પરંતુ રૂપાલા સામે લડી રહ્યો છે। રૂપાલાના નિવેદન પર લલિત વસોયાએ પ્રહાર કર્યા છે। રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને વખોડી છે। કેટલાક લોકો જ્ઞાતિ કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના પ્રયત્ન કરે છે। રાજકીય માણસ હું હોઉં કે બીજો કોઈ હોય એ ચૂંટણી ટાઈમે પોતાના રોટલા શેકવા માટે સમાજને અલગ કરવાના પ્રયત્નો કરતા હોય। ચૂંટણી પછી એ વયા જાય છે। બે કોમ વચ્ચે, બે જ્ઞાતિ વચ્ચે, બે સમાજ વચ્ચે જે વિભાજન થાય છે એ વર્ષો સુધી ભોગવવું પડે છે। અને સૌરાષ્ટ્રમાં આપણે આ વાતાવરણ જોયું છે। મહેરબાની કરી અને સોશિયલ મીડિયાની અંદર ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં કોઈ પોસ્ટ ન મૂકે એવી મારી બે હાથ જોડીને પાટીદારના દીકરા તરીકે આપ સૌને વિનંતી છે। તો રાજકોટમાં આપા ગીગા ઓટલાના સંત નરેન્દ્ર સોલંકી પણ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં ઉતર્યા છે। ક્ષત્રિય સમાજના રાજવીઓએ ભૂતકાળમાં પણ માફી આપી છે તેવું કહી એક સંત તરીકે ક્ષત્રિય સમાજ સમક્ષ અપીલ કરી છે। માફી માંગ્યા બાદ સમાજ રોષ છોડી અને રાષ્ટ્રના વિકાસમાં સહકાર આપે તેવી અપીલ અહીંના સંત નરેન્દ્ર સોલંકીએ કરી છે। અથવા તો રૂપાલા સાહેબથી બોલાઈ ગયું છે, ભૂલ થઈ ગઈ છે, તો રૂપાલાજીએ એક વાર, બે વાર, ત્રણ વાર સુધી સમગ્ર ક્ષત્રિય સમાજની હૃદયપૂર્વક માફી માંગી છે। તો હું કહેવા માંગુ છું કે સમગ્ર ક્ષત્રિય સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે હવે આ પ્રકરણનો સૌ અંત કરે। રાજકોટમાં સોશિયલ મીડિયામાં રૂપાલાની તરફેણ શરૂ થઈ છે। સોશિયલ મીડિયામાં #રૂપાલા ફોર રાજકોટ હેશટેગથી વિડીયો કરવામાં આવ્યા છે, અપલોડ કરવામાં આવ્યા છે। ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહેલા સોશિયલ મીડિયાના વિરોધ બાદ રૂપાલાના સમર્થકો હવે મેદાને ઉતર્યા છે। સોશિયલ મીડિયામાં રૂપાલા માટે હકારાત્મક વાતાવરણ ઊભું કરવાનું શરૂ થયું છે। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે છું। રાજકોટ લોકસભાના ઉમેદવાર શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાથે છું। અબકી બાર 400 પાર। આપણા એવા લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને કેબિનેટ મંત્રી અને આપણા લોકસભાના ઉમેદવાર હું પરસોત્તમભાઈ રૂપાલા સાથે છું અને હું ભાજપ સાથે છું। અબકી બાર 400 પાર। વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી અને આપણા આનંદીય લોકલાડીલા ઉમેદવાર શ્રી પરસોત્તમ રૂપાલા સાહેબની સાથે છું અને ભારતીય જનતા પાર્ટીની સાથે છું। તો રૂપાલા વિવાદમાં દાતા રાજવી પરિવારનું નિવેદન સામે આવ્યું। ક્ષત્રિય સમાજ રાજકીય હાથો ન બને। ન્યૂઝ 18 સાથે રિધિરાજસિંહની ખાસ વાતચીત। કેટલાક પોતાનો મનસૂબો પાર ન પાડે તેની તકેદારી રાખજો। ટિકિટ આપવી કે નહીં આપવી તે મોવડી મંડળનો નિર્ણય હોય છે। દાતા સ્ટેટના રાજવી પરિવારના રિધિરાજસિંહે આ વાત કરી છે।
ગુજરાતના ભાજપના ધુરંધર નેતા માની શકાય તેવા અને કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન કર્યું હતું, જે નિવેદન લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ વાપ્યો હતો, ત્યારે આપણી સાથે આજે દાંતા સ્ટેટના રાજવી પરિવારના રિધિરાજજી આપણી સાથે છે. પૂછવા માંગીશું. इसमें ये है कि जब सरदार पटेल जी ने हम सबसे मांग करी थी कि अपने रजवाड़े छोड़ दो आप और भारत के साथ जुड़ जाइए, 99% राजाओं ने सब ने इसका मान रखा, भारत के साथ जुड़ गए. अपने जो ज़मीनें थी, स्टेट थे, सब जिसके ऊपर राज करते थे वो सब अपने हिंदुस्तान में समित कर दिया और इसलिए ही अखंड भारत का निर्माण हुआ है और ये अखंड भारत में शांति बनी रहे, यही मैं चाहूँगा. इसलिए ये रूपाला जी का जो स्टेटमेंट है या जो भी है, इसको एक पॉलिटिकल खेल ना बनाया दिया जाए. इसको शांतिपूर्वक, जो हमारे राजपूत भाइयों की मांग है और रूपाला साहब की तरफ से भी जो माफ़ी पत्र उनने दिया है शायद मेरे हिसाब से, वो दोनों एक साथ चलें और अच्छे से इसका निराकरण आए. मेरी तो यही प्रार्थना है मेरे भाइयों से कि हाँ ज़रूर जो स्टेटमेंट था वो ख़राब था, पर मेरे सभी समस्त राजपूत भाइयों बहनों से मेरी यही प्रार्थना है कि इसको एक राजकीय मुद्दा ना बनाए और इसको शांतिपूर्वक ख़त्म हो जाए तो ही अच्छा रहेगा. अपने समस्त शांति बनी रहे, बस मेन मेरा यही प्रार्थना है. माता जी से भी मैं यही प्रार्थना करता हूँ कि यहाँ पे लोकशाही बनी रहे, शांति बनी रहे. बस ફિલહાલ જેવી રીતે રિધિરાજસિંહજીએ જણાવ્યું છે કે જે દેશમાં હાલ તબક્કે જે પરસોત્તમ રૂપાલાને લઈને જે માહોલ સર્જાયો છે તે ક્યાંક રાજકીય હથકંડો ન બની જાય અને વિરોધીઓ જે તે ફાવને જાય, તેને લઈને ખરેખર શાંતિ સ્થાપવાની જરૂર છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, દાંતા. તો હવે વાત રૂપાલા વિવાદની. મહેસાણામાં પણ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજ મેદાનમાં ઉતર્યો છે. રૂપાલાએ માફી માંગ્યા છતાં ક્ષત્રિય સમાજ હજુ પણ રોષમાં છે. કડીમાં રાજપૂત સમાજે કડી પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો છે. આગામી કાર્યક્રમ એક જ છે, અમારો રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય અથવા પછી ભાજપને એ અંગે નુકસાન થશે. અમે ભાજપના સાથે જ છીએ, ભાજપ સાથે અમને કોઈ વાંધો નથી, રૂપાલા સાહેબ સાથે જ અમને વાંધો છે. રાજકોટમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનનો મામલો. ક્ષત્રિય સમાજના વકીલોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે. સુપ્રીમ કોર્ટ સુધી જવાની સમાજે તૈયારી બતાવી છે. વકીલનું કહેવું છે કે કોઈ રાજકીય પાર્ટી સામે વાંધો નથી, કોઈ સમાજ સામે પણ અમને વાંધો નથી. રૂપાલા ખુદ ટિકિટ જમા કરાવે તેવી માંગ કરાઈ છે. આ બાબતે જે રૂપાલા સાહેબે જે ટિપ્પણી કરી છે અને જે ક્ષત્રિયો સમાજમાં બેન દીકરીઓ વિશે જે ટિપ્પણીઓ કરી છે એનો રોષ ભરપૂર છે. એની સામે અમે લડત આપવા માટે અડીખમ છીએ. સુપ્રીમ કોર્ટ સુધી જો લડવું પડે તો એના ખર્ચ સહિત પણ અમે લડીશું. રૂપાલા વિવાદમાં હવે પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે. મોરબીમાં ક્ષત્રિય આગેવાનોએ વિરોધમાં પોસ્ટર વોર શરૂ કર્યું છે. મોરબી જિલ્લાના ક્ષત્રિય સમાજ બહુમતી ધરાવતા વિવિધ ગામોના પોસ્ટર વાયરલ થયા છે. ભાજપ પ્રચારકોને ગામમાં પ્રવેશ ન કરવાના લખાણોવાળા પોસ્ટરો વાયરલ થયા છે. વગાસિયા, લુંટાવદર, ગુંગણ, સાદુરકા, મોટી વાવડી, વવાણિયા ગામમાં આવા પોસ્ટર વાયરલ થયા છે. તો સાદુરકા ગામે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં પોસ્ટર વાયરલ થયા છે. તો હવે વાત મહાસંગ્રામની. આણંદમાં ભાજપનું બુથ પ્રમુખ સંમેલન યોજાયું, જેમાં પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ ઉપસ્થિત રહ્યા. અમૂલ ડેરીના સરદાર પટેલ હોલમાં મળેલા સંમેલનમાં મોટી સંખ્યામાં ભાજપના બુથ પ્રમુખ હાજર રહ્યા. પાટીલે સંબોધન દરમિયાન બુથ પ્રમુખોનો ઉત્સાહ વધાર્યો અને જંગી લીડથી ભાજપની જીતનો મંત્ર પણ આપ્યો. પાટીલે બુથ કાર્યકરોને મહત્તમ મતદાન કરાવવા માટે અપીલ કરી. સાથે બુથ પ્રમુખોને સતત કમિટીની મીટિંગ કરવાની પણ સલાહ આપી. એટલે 2,22,00,000 આનું જે મતદાન થઈ જાય ને તો મને ન લાગ્યું કે આ જે કોંગ્રેસના ઉમેદવારો જે 26 ઉભા રહેશે ને એની ડિપોઝિટ ના બચે. અમરેલી બેઠકથી ભાજપ ઉમેદવાર સામે નારાજગીની વાતને ભાજપે રદિયો આપ્યો છે. સીએમ સાથે અમરેલીની મુલાકાતે આવેલા ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત મોગરાની પ્રતિક્રિયા સામે આવી. ભરત મોગરાએ નારાજગીની વાતને ફગાવી છે. સાથે અમરેલી બેઠક પર 5 લાખથી વધુ લીડથી ભાજપની જીતનો દાવો કર્યો છે.
કોઈ નારાજગી નથી. સૌ કાર્યકર્તા ખભે ખભો મિલાવીને મિસ કર્યું છે કે 5 લાખથી વધારે લીડે આ સીટ ભારતીય જનતા પાર્ટીને જીતાડશે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીની મુલાકાતે છે ત્યારે ચૂંટણીના અનુસંધાને ત્રિસ્તરીય બેઠક યોજી છે. મુખ્યમંત્રીએ સૌપ્રથમ જિલ્લાના ટોચના આગેવાનો અને કાર્યકરો સાથે બૃહદ બેઠક યોજી બાદમાં જિલ્લાના પ્રભાવી મતદારો સાથે સંવાદ કાર્યક્રમ કર્યો. સીએમએ જિલ્લાના 5 ધારાસભ્યો અને મહત્વના આગેવાનો સાથે એક ખાનગી બેઠક પણ યોજી જેમાં ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું. સીએમની સાથે કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા પણ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં અમારા સંસદ સભ્ય શ્રી નાણભાઈ કાછડિયા, સૌ ધારાસભ્યશ્રીઓ, સંગઠનની ટીમ અને જિલ્લાના સૌ મુખ્ય લોકો સાથે ચર્ચા વિચારણા કરીને ખૂબ પોઝિટિવલી 2024માં આદરણીય સી આર પાટીલ સાહેબની જે નેમ છે 5 લાખથી વધારે લીડે સીટો જીતવાની, એમાં અમરેલીનું કમળ પણ ઉમેરાય એવી સૌએ પ્રતિજ્ઞા લીધી છે. તો વડોદરામાં નારાજગી અંગે ભાજપ ઉમેદવારની સ્પષ્ટતા. એમએલએ યોગેશ પટેલની નારાજગી વાત પર ખુલાસો કર્યો છે. યોગેશ પટેલે ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીએ આ ખુલાસો કર્યો છે. કહ્યું છે કે આ ઉપજાવી કાઢેલી વાત છે. જો યોગેશ કાકા નારાજ હોત તો પ્રચારમાં સાથે ન જોડાત એવું પણ તેમણે કીધું છે. તાજેતરમાં એક ઓડિયો વાયરલ થયો હતો જેમાં પ્રચાર દરમિયાન ઉમેદવાર હેમાંગ જોશી એમએલએ યોગેશ પટેલને ખેસ પહેરાવવાનો પ્રયાસ કરતા હતા. જોકે યોગેશ પટેલે ખેસ પહેરવાનો ઇનકાર કર્યો હતો અને જ્યાંથી આ વાત સપાટી પર આવી હતી, પરંતુ હવે ખુદ હેમાંગ જોશી આ વાતને નકારી કાઢી છે. તદ્દન ઉપજાવી કાઢેલી વાત હતી, એમાં કોઈ સત્ય હતું નહીં. અને કાલે આપણે જોયું જે પ્રકારે યોગેશ કાકા આટલા ઉંમરલાયક હોવા છતાં રાત્રે 9:30 વાગ્યા સુધી મારી સાથે ફેરણીને લોકસંપર્કમાં હાજરી આપે છે, પ્રવાસ કરે છે. એટલે આ જે કોઈ પણ વાત છે એ તદ્દન કોઈ ચોક્કસ તત્વો દ્વારા ઉપજાવી કાઢેલી છે. એક સ્થળ પર 2 પક્ષોના ઉમેદવારો માટે પ્રચાર. એક જ પ્રસંગમાં ભાજપ કોંગ્રેસ માટે પ્રચાર. બનાસકાંઠાના ધાનેરામાં એક સામાજિક પ્રસંગમાં જોવા મળ્યો આવો રંગ. ધાનેરામાં રબારી સમાજનો એક સામાજિક પ્રસંગ હતો જેમાં ઠાકરસિંહ રબારીએ કોંગ્રેસ ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરને વોટ આપવા માટે અપીલ કરી. સમાજનું ગૌરવ છે. આમ તો શિક્ષક હતા અને બહુ સમાજ માટે સેવા કરી છે. રત્નાબા વિશેષ તો ગોપી સાહેબ બેઠા એટલે નહીં કહું. તમને સૌને વિનંતી કરું છું, જ્ઞાનીબેન ચૂંટણી લડે છે, આપણું હવનું હિત છે, આપણી હાથે કોણ રહે છે કાયમ. એટલે જ્ઞાનીબેનને તમે બધા વોટ આલો. 2 હાથ જોડી વિનંતી એટલા માટે કરો, કાયમી જોજો કે ઠાકોર સમાજ કે બીજા સમાજો આપણી હાથે જ આવે છે. જે હાથે રહે, આત્માનો અવાજ તમારા અંતરાત્મા પૂછજો એવું કરજો એટલે કાયમી ઢોળ હજી દેખાતું. ત્યારે હું જોઉં છું પ્રમાણે 10-15 વર્ષ સુધી કોંગ્રેસ આવે એમ નથી. આ જોઈને મેં આની અંદર પ્રવેશ તમારા બધાની રજા લઈને તાલુકે દરેક ગામે ગામ રજા લઈને એમાં પ્રવેશ કર્યો છે. હવે એના પછી આ પહેલા જ ચૂંટણી છે. તમારી સૌને વિનંતી છે કે મને ત્યાં બોલાવે છે, ખૂબ મોટો કરે છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. સૌરાષ્ટ્ર એસપી રૂપાલાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં રૂપાલા સમર્થકોમાં પોસ્ટ. રૂપાલાની ટિકિટ રદ ન થાય તેવા પ્રયાસો. ગીર સોમનાથમાં 3 સિંહ લટાર મારતા દેખાયા. ભેરાળા સવાની રોડ પર મોડી રાત્રે સિંહની લટાર, દ્રશ્યો કેમેરામાં કેદ. ખંભાળિયામાં જ્વેલર્સ પર લૂંટના ઈરાદે 3 લોકોનો હુમલો. વેપારી ઈજા થતા સારવાર હેઠળ.